આજે હું ગીત લાવી છું ખોબો ભરીને અમે એટલું હસ્યા. કવિ જગદીશ જોશીની સંવેદનાથી ઉભરાતી આ ગીત રચના છે. હસવાની ક્ષણો તો જીવનમાં બહુ ઓછી છે. આ જીવન વાદ્યને તો કરુણ ગાન જ સતત ભાવે છે. એની પ્રતીતિ કવિએ એમની કમનીય શબ્દાવલીથી કરાવી છે. ખટમીઠા સપનાઓની ભૂરાશ અને કુંવારા 16 વર્ષની તુરાશમાં આવી વ્યક્તિની તાજગી છે. અંતે તો ધુમ્મસના સમુદ્રમાં ક્ષણભરનું સુખ ડૂબી જાય છે અને નૌકા ખડક સાથે અફળાઈ જાય છે. તેની વ્યથા આ ગીતમાંથી નિખરે છે. ફૂલ અને ઝાકળ સમી હળવાશ વેદનાને ધીરે ધીરે પ્રગટ કરતી જાય છે અને સંગીતની માધવીમાં ઓર વેદનાની ટશનધાર કાઢતી જાય છે. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા. ખટ મીઠા સપનાઓ ભૂરા ભૂરા કુંવારા 16 વર્ષ તુરા તુરા. ખટ મીઠા સપનાઓ ભૂરા ભૂરા કુંવારા 16 વર્ષ તુરા તુરા. અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યા કે હોડી ખડક થઈ અમને નડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા. ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ? ઝુરવા કે જીવવાનો ક્યાં છે સવાલ? ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ? ઝુરવા કે જીવવાનો ક્યાં છે સવાલ? કૂવો ભરીને અમે એટલું રડ્યા કે ખોબો ભરીને અમે મોહી પડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા.